વિરાણી સ્કૂલના જમીનના વિવાદ ચાલી રહ્યો છે ને એમાં ટ્રસ્ટના વકીલ પરેશ ઠાકરે આક્ષેપ ઉપર નિવેદન આપ્યું છે। એમનું કહેવું છે કે છેલ્લા 4 વર્ષથી અહીંયા વેચાણની વાતો કરાય છે। ટ્રસ્ટની જમીન વેચી શકાય નહીં એ બધાને ખબર છે। સ્કૂલના જમીન કપાતના 90 લાખ રૂપિયા મળ્યા છે અને પુરુષોત્તમ પીપળિયાની અરજી ફગાવી દેવામાં આવી છે। ટ્રસ્ટનું વેચાણ ન થઈ શકે, ટ્રસ્ટી બદલાઈ શકે। सामान्य रीते ट्रस्टनी कोईपण जग्याનું વેચાણ વ્યવહાર ન થઈ શકે। રજિસ્ટર એક્ટ પ્રમાણે જ્યારે તમારું મકાન ઘર એ વેચાણ થઈ શકે, ટ્રસ્ટનું વેચાણ થઈ શકતું નથી। ટોટલ 1,24 લાખ રૂપિયા જેવું વળતર નક્કી થયું હતું। રાજ્ય સરકારશ્રી સુધી ફાઇલ ગઈ હતી, ત્યાંથી મંજૂરી આવ્યા પછી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને આ રકમ મળેલ છે, જે રેકર્ડ આધારિત છે। 90 લાખ રૂપિયા કપાતના શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને મળેલ છે।